મગજની અંદર સ્ટ્રોક એટલે એક રીતે આપણે જોઈએ તો જે ઓક્સિજનનું પ્રમાણ મગજની અંદર ઓછું થતું હોય છે એને અમે સ્ટ્રોક કહેતા હોઈએ છીએ. હવે સ્ટ્રોકની અંદર પણ ઘણા બધા વિભાગો જોવા મળે છે. જેમ કે સ્ટ્રોક હોય છે બે પ્રકારના મોસ્ટલી જોવા મળે છે. એક તો કે જેની અંદર જ્યારે લોહીનું પ્રમાણ ઓછું જોવા મળે, કે જ્યારે કોઈ પ્રકારનું ચરબીની કોઈ ગાંઠ હોય છે જે મગજમાં ફસાઈ ગઈ હોય છે, જેના લીધે મગજના અલગ અલગ ભાગની અંદર લોહીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, તો ત્યારે એને સ્ટ્રોક કહેવામાં આવે છે. બીજી વસ્તુ કેવું હોય છે કે જ્યારે બ્લડ પ્રેશરના જે મરીઝો હોય છે એની અંદર જ્યારે બીપી નું પ્રમાણ બહુ વધારે થાય છે ત્યારે મગજની ઘણી બધી નસ હોય છે તે ફાટી જાય છે. તો એના લીધે લોહી હોય છે જે મગજના અલગ અલગ ભાગોમાં વહી જાય છે, અને જે ભાગની અંદર એમને લોહી પહોંચાડવાનું હોય છે ત્યાં પહોંચી નથી શકતું. તો એ દરમિયાન પણ શું કહેવાય, દર્દીઓને સ્ટ્રોકના જે લક્ષણો હોય છે એ પોતે જોવા મળે છે. સ્ટ્રોક હોય છે કે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે હોય છે એ આઈધર નસ ફાટી જવાથી અથવા તો કોઈ ચરબીની ગાંઠથી ઓછું થઈ જાય છે. તો ત્યારે જ્યારે અલગ અલગ મગજના ભાગો હોય છે એ અફેક્ટ જોવા મળે છે, અને જે ભાગો હોય છે કે જેની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, તો લોહીનું પ્રમાણ ઓછું પહોંચવા મળે છે, એના અલગ અલગ લક્ષણો જોવા મળે છે. જેમ કે કોઈ હાથ અને પગની જે હલનચલન હોય છે એ ઓછી જોવા મળે છે. ઘણા બધા દર્દીઓ હોય છે એને અચાનક જ તે બહુ જ ખતરનાક ઉલટી અને ઉબકા જોવા મળે છે. જ્યારે ઘણા બધા દર્દીઓને એવું હોય છે કે અચાનક જ તે એમને દેખાવાનું બંધ થઈ જાય છે. ઘણા બધાને એવું જોવા મળે છે કે આજુબાજુની બધી વસ્તુઓ ઘૂમવા મળી હોય એવું લાગે છે, ચાલી નથી શકતા હોતા. તો આવા અલગ અલગ પ્રકારના લક્ષણો હોય છે જે સ્ટ્રોકના મરીઝોને જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી બહુ જ અગત્યની છે. મોસ્ટલી એવા બધા દર્દીઓ કે જેની અંદર સ્ટ્રોકની શક્યતાઓ થવાનું પ્રમાણ વધારે ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હોય છે, તેવા દર્દીઓની અંદર આ બધી વસ્તુઓનું આજુબાજુના સગા સંબંધીઓએ ધ્યાન રાખવું જોઈએ. એ મોસ્ટલી ઉંમરલાયક દર્દીઓ હોય છે એમને જોવા મળે છે. બીજી વસ્તુ, તો પ્રમાણ જે હોય છે બહુ વધારે એવા દર્દીઓમાં જોવા મળે છે કે જેની અંદર હૃદય અને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરની તકલીફ છે, હૃદયની કોઈ બીમારી આવેલી હોય છે, જેમ કે હાર્ટ એટેક થયેલો હોય છે, તો એવા બધા દર્દીઓની અંદર સ્ટ્રોકનું પ્રમાણ થવાના ચાન્સીસ વધારે છે. એવા બધા દર્દીઓ કે જેની લાઇફસ્ટાઇલ હોય છે, સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય છે, શરીરની અંદર લિપિડ જેને આપણે કહીએ છીએ ચરબી જે હોય છે એ વધારે થઈ ગઈ હોય છે, બહુ વધારે ઓબેઝ માણસો હોય છે કે જેની અંદર એનું જે આપણે બીએમઆઈ જે લેવલ કહેતા હોય છે કે જે વધારે હોય છે. તો એવા બધા દર્દીઓની અંદર સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે જોવા મળે છે. મોસ્ટલી 60 વર્ષની ઉંમર કરતા વધારે વય જૂથ હોય છે એની અંદર ચાન્સીસ વધારે હોય છે. મેલ જે હોય છે એની અંદર ચાન્સીસ વધારે હોય છે, પુરુષોમાં વધારે જોવા મળે છે કમ્પેર ટુ સ્ત્રીઓની અંદર. એવા બધા દર્દીઓ હોય છે કે જે ઉંમર છે પ્લસ આવી બધી તકલીફ છે, પ્લસ જે આલ્કોહોલ અને સ્મોકર્સ હોય છે કે જે પોતે બીડી અને તમાકુને એવું બધી વસ્તુનું ડેઇલી એડિક્શન્સ હોય છે, હેબિટ હોય છે, તો એવા બધા દર્દીઓમાં પણ વધારે જોવા મળે છે આ વસ્તુ. આવી દર્દીઓને જો તમને જોવા મળે છે કે આવા અચાનક જ તેમને જોવામાં તકલીફ થઈ ગઈ છે, અથવા તો હલનચલન ઓછા થઈ ગયા છે, ચાલી નથી શકતા અચાનક જ, દેખાવામાં તકલીફ જોવા મળે છે, અથવા તો આંખની જે કીકીઓ હોય છે એ પોતે ફરવા મળી હોય એવું લાગે છે, બોલવામાં તકલીફ થઈ રહી છે, સરખું બોલી નથી શકતા, અથવા ઘણા દર્દીઓ તેવા હોય છે કે જે અચાનક જ બોલવાનું બંધ કરી દેતા હોય છે. તો જ્યારે આવી વસ્તુઓ તમારા ઘરના માણસોમાં જોવા મળે, અથવા તો આજુબાજુમાં તમે આ વસ્તુ જ્યારે જોવો છો, ત્યારે બેટર કે પેલા તો કોલ ફોર હેલ્પ, આજુબાજુ તમારી હોય છે એમને હેલ્પ માટે બોલાવો, 108 નો સંપર્ક કરો તમે, અને એ જે પ્રમાણે સલાહ આપે છે એ બધી સલાહોનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત દર્દીઓને એ દરમિયાન જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં જોવું, અને પ્લસ એ દરમિયાન કોઈ વસ્તુઓ થઈ, જેમ કે ઘણા બધા દર્દીઓ હોય છે એને ખેંચ પણ આવવા મળે છે આવી શક્યતાઓની અંદર. ત્યારે વસ્તુ એવી હોય છે કે એમને કોઈ પ્રકારનું મોઢામાં ડૂમો ભરાવો, આ તે એવી બધી વસ્તુ કરવી ના જોઈએ, કારણ કે એના લીધે એમના શ્વસન તંત્રમાં તકલીફ થઈ શકે છે. બેટર કે તમે હોસ્પિટલ અથવા 108 ની સહાય તાત્કાલિક ધોરણે લઈ લો, અને દર્દીઓને વિધિન 1 અવર
જ્યારે આવી તકલીફો હોય તો વિધિન 1 અવર હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે એક ગોલ્ડન પીરિયડ છે કે દરમિયાન મગજની કોઈ તકલીફ જે પોતે તાત્કાલિક ધોરણે થઈ છે તો એની તાત્કાલિક ધોરણે 1 કલાકમાં સહાય મળવી બહુ જરૂરી છે, જેનાથી મગજની આગળની જે હાનિકારક વસ્તુઓ જે થવાની છે સ્ટ્રોકના લીધે, કે જે આપણે કહીએ છીએ કે મગજના અલગ અલગ કોષો હોય છે પોતે ઓછા થવાની પ્રક્રિયા જે છે અથવા તો ડેમેજ થવાની જે પ્રક્રિયા છે, નુકસાન વસ્તુ જે થવાની છે એ ઓછી થાય. જ્યારે સ્ટ્રોક વાળા દર્દીઓ હોય છે, જેને આપણે વાત કરી કે ભાઈ 2 પ્રકારના સ્ટ્રોક હોય છે, જ્યારે એ પોતે હોસ્પિટલની અંદર દાખલ થાય છે અથવા આઈસીયુમાં દાખલ થાય છે અથવા તો કોઈ પ્રકારની મગજની ઇન્ટરવેન્શન કરાવી રહ્યા છે, તો એ પછી જ્યારે એમને ડિસ્ચાર્જ આપી રહ્યા હોય છે ત્યારે 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એક વસ્તુ એ કે એમની જે દવાઓ હોય છે એ નિયમિત ધોરણે લેવામાં રહે. બીજી વસ્તુ કે જ્યારે આ કન્ડિશન ફરીથી ના થાય એની માટેની સંભાળમાં એ વસ્તુઓ હોય છે કે એમને રેગ્યુલર પ્રમાણમાં જે ફિઝિયોથેરાપી હોય છે એ પોતે કરવી જોઈએ. રેગ્યુલર જે એના ફોલોઅપ અને ચેકઅપ્સ હોય છે એ પોતે કરવા જોઈએ. આવા બધા દર્દીઓ કેવું હોય છે કે એમને ડાયાબિટીસ અને બીપીની તકલીફ પણ સાથે હોય છે, તો એ બધી વસ્તુની અંદર પણ કંટ્રોલ કરવો જોઈએ. શરીરની અંદર જે લિપિડનું પ્રમાણ હોય છે એને પણ આપણે કંટ્રોલ કરવો જોઈએ. એની જે દવા હોય છે એ પણ રેગ્યુલર ચાલુ રાખવી જોઈએ. તો આ બધી વસ્તુઓ જો સંભાળ લેવામાં આવે તો બીજી વખત સ્ટ્રોક થવાના જે ચાન્સ અને શક્યતાઓ છે એને આપણે નિવારી શકીએ. સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે, અટકાવવા માટે 2 પ્રકારના ગાઈડલાઇન્સ હોય છે કે જે પોતે સ્ટ્રોકની જે સોસાયટી આપણે ઇન્ડિયન છે એના દ્વારા આપવામાં આવ્યા છે. એક વસ્તુ એવી કે જે એવા દર્દીઓ કે જેની અંદર હજી સ્ટ્રોક થયો નથી પણ એની અંદર શક્યતાઓ છે, જેમ કે મેં કીધું કે ઓલ્ડ એજ છે પેશન્ટ સ્મોકર છે, પેશન્ટનું વજન હોય છે પોતે વધારે છે, ઓબેસ છે, જેની અંદર બીપીની તકલીફો આવેલી હોય છે, ડાયાબિટીસની તકલીફો રહેલી હોય છે, કિડનીની કોઈ તકલીફ હોય છે, ડાયાલિસિસ પેશન્ટ લેતું હોય છે, તો આવા બધા દર્દીઓ હોય છે કે જેની અંદર સ્ટ્રોક થવાની શક્યતાઓ વધારે છે, તો એ બધા દર્દીઓને આ બધી વસ્તુઓ કંટ્રોલમાં રાખવી જોઈએ, જેમ કે એની બીપીની દવા રેગ્યુલર લેવી, શુગરની જે દવાઓ હોય છે અથવા ઇન્સ્યુલિન જે આપેલું હોય છે એ પોતે રેગ્યુલર લેવું જોઈએ. તો આ બધી વસ્તુઓને અમે પ્રાઇમરી પ્રિવેન્શન કહેવામાં આવે છે. હવે સેકન્ડરી પ્રિવેન્શન એ વસ્તુ છે કે જે એવા દર્દીઓ કે જેને ઓલરેડી સ્ટ્રોક થઈ ગયેલો છે, તો હવે એ દર્દીઓને જે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે ફરીથી સ્ટ્રોક ના થાય એની માટેના પ્રિવેન્શન કે જે બીપી, ડાયાબિટીસ અને સ્ટ્રોકની જે દવાઓ હોય છે એ બધી ચાલુ રાખવી જોઈએ અને રેગ્યુલર ફિઝિયોથેરાપી કરવી જોઈએ, કે જેના દ્વારા એક તો સ્ટ્રોકની જે તકલીફો હોય છે એમાંથી એક તો બહાર આવે અને બીજી વસ્તુ કે ફરી વખત એમને સ્ટ્રોક ના થાય.